થરાદ તાલુકાના લુણાવા ગામમાં દબાણના મુદ્દે સરપંચ અને તલાટી સામે ગંભીર આક્ષેપો ઊભા થયા છે। લુણાવા ગામના રહેવાસી મુકેશભાઈ દેમાજી માળી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગામમાં દબાણ બાબતે સરપંચ દ્વારા પંચાયતના સહી સિક્કા વિના નોટિસ આપવામાં આવી હતી, જે નિયમ વિરોધી હોવાનું તેમણે જણાવ્યું છે। મુકેશભાઈના કહેવા મુજબ ગામમાં પ્રોટેક્શન દિવાલનું કામ ચાલી રહ્યું છે, પરંતુ જ્યાં દબાણ હોવાનો આરોપ છે ત્યાં દબાણ હટાવ્યા વગર સીધું ચણીને ઘરોમાં દિવાલો ઊભી કરવામાં આવી રહી છે। આ બાબતે પારદર્શિતા ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે તલાટીને પૂછપરછ કરતા તેમને મારે કંઈ બોલવું નથી કહીને મૌન ધારણ કર્યું હોવાનું જણાવ્યું છે। તલાટી દ્વારા હજુ સુધી કોઈ દબાણની સીટ તૈયાર કરવામાં આવી નથી। જ્યારે દબાણ સીટ અને નોટિસ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે હાલ કોઈ સીટ હાજર નથી અને કોઈ અધિકૃત નોટિસ પણ આપવામાં આવી નથી એવી માહિતી સામે આવી છે। આ સમગ્ર ઘટનાને જોતા એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે લુણાવા ગામમાં દબાણ બાબતે સરપંચ અને તલાટી દ્વારા ગેરરીતિઓ થઈ રહી હોવાના સંકેતો મળી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરીને શું કાર્યવાહી કરે છે। અરજી આપતા છતાં પંચાયત કોઈ પણ કામ કરતી નથી। આ લોકો કોઈ પણ ગોચરનો ખડિયા તળાવનો કોઈ પણ હોય તો ગોચર કે દબાણ હોય તો આ કાઢતા નથી અને લખીને આપતા નથી। પંચાયતમાં કોઈ ઠરાવ અને ખોટી રીતે કામ કરે છે। કેટલી અરજી આપેલી? 2 ઉપરના ઉપર 2 અમે હા। તમારું નામ? ભરતભાઈ જવાનજી માળી। ગામમાં દબાણ કેટલું છે? ગામમાં દબાણ ઘણો છે, 40-45 એકર જેવો દબાણ હશે ગોચરનો। અને ગાયો માટે હાલ કોઈ ચરવાની જગ્યા નથી। અને વચ્ચે પણ આ બાવળ કાઢ્યા ત્યારે પશુઓ લીલ ગાયો બચ્ચા પણ ખૂબ મરી ગયા છે, 100 થી 200 જેવા। અને હાલ ઢોર ભૂખે મરે છે, કોઈ ચરવા નથી। છોકરો જ માથા ભારી છે। અરજી બતાવો તો આપણે અહીંયા દુકાન પર તમને આપો વિડીયો બતાવો। આ રે અરજી સરખી રીતે તલાટી સાહેબને પૂછો કેટલા સમયમાં કરી આવે। દબાણ બાબતની અમે અરજી કરી છે ગૌચર, આ ગૌચર ડેરે છે બરોબર, માલિકીની છે અને ચણી નાખ્યું છે બરોબર, પાડી નાખું તો મારી નાખું, ગામે રહેવા ના આપો બરોબર। તલાટી પૂછો જવાબ નથી આપતો અને સરપંચનો છોકરો નથી આપતો અને સરપંચને અમે ભાળ્યો જ નથી બરાબર। અને એ વહીવટ કરે છે તમને મારી નાખવાના છે બરોબર। શાના માટે થઈ જાય હાલે કીધું છે ને, પણ શાના માટે મારી નાખવાની ધમકી આવે? મારી નાખવાની ધમકી શાના માટે હાલે છે? આ તમે પાડવા જો લાગે પાડી નાખો લાગે, હું રાતનો હું તને પાડી નાખી એના ત્રાસથી અમે જ્યાં છો ડીસા મજૂરી માટે ગયા છો। પંચાયતે દબાણ દૂર કરવા માટે પહેલા નોટિસ કોઈ આલી હતી? હા, નોટિસ વગર સિક્કાની આલી છે તો આલી હોત ગૌચરી ખાલી થવું જોઈએ બરાબર, વગર સિક્કાની છે। કોઈ પંચાયત તલાટી સાહેબને પૂછો જવાબ કેટલા ઘરો દબાણમાં આ રીતના પ્રોટેક્શન દિવાલ વચ્ચે કેટલા આવેલા હશે? બધા ટોટલને હટાવ્યા છે કે તમારે એકને જ હટાવે? એ ગાળો પાડી કૂદકા મારવાની કરે છે, કાયદેસરનું કરતો જ નથી। કોણ નથી કરતું? હા, સરપંચનો છોકરો। તમારું નામ? સરપંચનું ભાડું જ નહીં। તમારું નામ? મારો વર્ધાભાઈ દેમાજી, ગામ લોણાવા। રોસો અત્યારે માલઘાટ સરપંચના પેશરથી હું ગામમાં લઈને જતો રહ્યો છું અને અત્યારે હું અહીંયા માલઘાટ રહેતો હતો અને મારી અંદર ગથાર લઈ અને મારી ગથારનો કબજો કરવા એ લોકો માગે છે અને ધામ ધમકી મને ખોદ આપે છે કે મારી નાખીશ તને તાર તો હું ગામ છોડીને જતો રહ્યો છું અને તોય હજી મારી ગથારમાંથી આવે એને આપવું છે કે કબજામાં લેવી છે એને મારી ગથાર। શાના માટે કબજો લેવાનો? કે આટલે તારે દબાણ છે। મેં કીધું કાયદેસરનું કર કીધું, શું કરવા મને એકને મારે છે? કાયદેસરનું કર અને અમારે બધે જ દબાણ છે, ઓળે દોડે બધે જ દબાણ છે। તમને એકને નડે કે દબાણ કે બધાને છે? જેણે મારો વિરોધ એક જ આ સરપંચ કર્યો ને, એણે કીધું કે તમે ઉતાવો હું પાડીને જાતો, એના બાપાના ખેતર મને કોઈ લખીને આલી નથી અને હું પાડવા આલીશ નહીં। અને ઉપરથી આવશે એણે દાડે હું પાડવા આલીશ। અત્યારે એ છે એ દિવાલ ઉખાડીને હું બાળી નાખવાનો છું। કાકા દબાણમાં હોય તો કાયદેસર તમારે ખાલી કરવું? હા ભાઈ, ઉપરથી આવે તો નકા નહીં। ચોથી ઉપરથી એમ ઉપરથી માગણી કરીને લાવે પંચાયત અને દૂર કરે આખી દબાણ તો જ નકા નહીં। તમે કોઈ દબાણ ન હટે એના માટે કોઈ અરજી કરેલી ખરી? હું કરેલી હા, અરજી કરેલી અને દબાણ આવ્યું એના પહેલા કોઈ પંચાયતે નોટિસ આલી? આલી પણ સિક્કા વગરની, સિક્કા વગરની નોટિસ આલી મને। કોણે આપી હતી તમને? આ તલાટી અને સરપંચ બધા ભેગા થઈ। ઓકે, તમારું નામ? દેરમભાઈ માળી, દેરમજી નગાજી। હું લોણાવાથી ગોરધનથી બેસવાથી માળી બોલું છું કે તમારે માહિતી લેવી હોય સરપંચની, ફુયાબાની અને બાબલાની, તો હું પોણી પીધી 600 ઘરની વસ્તીનું ગામ ભેગો કરું અને કોઈ ગામનો 80 મહિના ડોકરાથી કહીને સ્વામિનાથ કહે કે સરપંચનો ગામ રેડી નથી કે સરપંચ કોઈ ખરાબ કામ કરે છે તો બાકી એ સરપંચનો હું જમીન સરપંચનો કામ બધી વાતે ઓકે કોમ હેડે છે અને આવો સરપંચ હોવો જ જોઈએ। સરપંચ